નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. ભાવનગરમાં સરટી હોસ્પિટલમાં નવજાત બાળકોના મોતનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. 3 જ દિવસમાં 11 બાળકોના મોત નીપજવા છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી. જોકે જીએસટીવીના અહેવાલ બાદ કલેક્ટર પોતે પણ રૂબરૂ સમગ્ર બાબતે જાત માહિતી મેળવી હતી. નવજાત બાળકોના મૃત્યુની ઘટના અંગે કલેક્ટર અને હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટે નિવેદન આપ્યું છે. ખાસ કરીને હોસ્પિટલ તંત્ર દ્વારા બાળકોના મોત માટે હવે ક્યાંક બાળકો અધૂરા માસે જન્મેલા હોવાનું કહેતા નજરે પડે છે, તો વળી ક્યાંક હોસ્પિટલ તંત્રના અધિકારીઓ ખાનગી હોસ્પિટલ પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. બાળકો જ્યારે અંતિમ સ્ટેજમાં આવે ત્યારે વાલીઓ બાળકોને લઈ આવતા હોવાનો આક્ષેપ લગાવ્યો હતો, તો વળી ખાનગી હોસ્પિટલમાંથી રિફર કરેલા બાળકો જ મોતને ભેટતા હોવાની વાત પણ કહી હતી. હવે અહીંયા આવી હજી તો અમારું બાળક ન્યા છે. અહીંયા આવીને અમે પેલા સાહેબને મળી, એ પેલા જ અહીંયા આવીને જોયું કે અહીંયા કોઈ વ્યવસ્થા છે નહીં વેન્ટિલેટરમાં બાળકના. અમારી પાસે પૈસા નથી, કોઈ વસ્તુ નથી. હવે અમારે કરવાનું શું? નો અમે ત્યાં પ્રાઇવેટમાં રહી શકીએ, નો અહીંયા સરટીમાં રહી શકીએ. અત્યારે અહીંયા સદવિચારના ટિફિનના ખાઈને સેવા લેશે અને એને બહાર જવાનું કે ને બહાર મોંઘીદાટ ફી છે 10,000 ને 15,000 ને, એની અમે મેડિસિન ને, એટલે એની કોઈ હેસિયત નથી. એટલે આ બાળકોને ટૂંકમાં અહીંયા રાખવા જ પડે ને, અહીંયા રહે એટલે અહીંયા બાળકો મરણ પામશે એવું હું માનું છું. એટલે મારી એવી રિક્વેસ્ટ છે બધા ધારાસભ્યોને, જે ચૂંટાઈને જે પબ્લિક લાવ્યા છે પબ્લિક એને, તો અહીંયા છે ધ્યાન દે અને પબ્લિક સમક્ષ આવે, વચ્ચે આવે, એને થોડુંક આશ્વાસન દે, એને થોડીક હિંમત દે કે અમે જે નેતાને ચૂંટીને લાવ્યા છે એ અમારી હારવાર છે અને ઉપર સુધી વાત પોગાડે, નરેન્દ્રભાઈ સુધી વાત પોગાડે, ચાહે મુખ્યમંત્રી સુધી વાત પોગાડે કે અહીંયા જે વેન્ટિલેટરની કમી છે, જે 6 જ વેન્ટિલેટર છે, કે એને વેન્ટિલેટરની તાદાદ વધારે અહીંયા. તો અમારી ગુજારિશ છે કે આ વેન્ટિલેટરની તાદાદ તાત્કાલિક વધારે અહીંયા, કારણ કે ભાવનગર જિલ્લા લેવલે આ એક દવાખાનું છે કે જે વેન્ટિલેટરની જરૂર છે. એક સાંજે પણ એક મિટિંગ રાખી છે. એમાં હજુ કેટલા માહિતીના અભાવે આ 4 કેસમાં સંપૂર્ણ રીતે જોઈ શકાયેલ નથી. આ 4 કેસ માટે સાંજે ફરીથી એક મિટિંગ રાખી છે. એમાં ચકાસણી કરવામાં આવશે અને જે કંઈ આ બાબતે કોઈ ગેપ મળશે તો એમાં જે સુધારાત્મક પગલાં હોય, કામગીરી કરવાનું, કોઈના વિરુદ્ધ કાર્યવાહી કરવાનું પગલાં છે એ પણ કરવામાં આવશે. તો ભાવનગરની સરટી હોસ્પિટલમાં બાળકોના મોતનો સિલસિલો હજુ પણ યથાવત છે. 3 દિવસમાં 11 નવજાત બાળકો મોતને ભેટ્યા છે, જેના કારણે આ બાળકોના વાલીઓમાં પણ રોષ ફેલાયો છે. ભાવનગરના એક પણ ધારાસભ્ય કે સાંસદે હજુ સુધી આ હોસ્પિટલની મુલાકાત નથી લીધી. 11 બાળકોના મોત છતાં તંત્રનો સબ સલામતનો રાગ તંત્ર આલાપી રહ્યું છે. તો બાળકોના મોતનો દોષનો ટોપલો ખાનગી હોસ્પિટલ્સ પર ઢોળવાની કવાયત ચાલી રહી છે. તો આ સમગ્ર ઘટના બાદ તબીબનું શું કહેવું છે તેના વિશે તબીબ સાથે વાતચીત કરી હતી અમારા સંવાદદાતાએ. ભાવનગરની સરટી હોસ્પિટલમાં ગોપનાથ પ્રસૂતિ ગૃહમાં છેલ્લા 3 દિવસની અંદર 10 કરતાં વધુ નવજાત બાળકોના મોતનો જે મામલો છે તે મામલે આજે વાત કરવા માટે ભાવનગર સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર ઝા સાહેબ આપણી સાથે છે. ઝા સાહેબ, ખાસ કરીને જે છેલ્લા 3 દિવસમાં જે 10 કરતાં વધુ નવજાત બાળકોના મોત થયા છે, શું કારણ છે આ તમામ બાળકોમાં? આ સરટી હોસ્પિટલ એક ટર્શરી હોસ્પિટલ છે. હવે એમાં જે હાઈ રિસ્ક કેસીસ હોય એ અહીંયા આવે છે. તો આપણે એમ કહી શકીએ કે એક અચાનક આટલા બધા કેસીસ આવી ગયા છે. તો બધા અને કારણો જે છે એ એવા કારણ છે જે કે ફોર એક્ઝામ્પલ કે અમુકમાં કોન્જેનેટલ થોડું ડિફેક્ટ હતું, અમુકમાં લો બર્થ વેટ હતું, અને અમુકને થોડું નિમોનિયા જેવું અસર હતું, અમુકનું જે અંદર જે મિકોનિયમ હોય જે સંડાસમાંથી જે નીકળે એ એસ્પિરેટ કરી ગયું, શ્વાસ નળીમાં જતો રહ્યો, એના લીધે ડેથ થયું છે. તો છેલ્લા ને કાલે 3 દિવસમાં 8નું ડેથ થયું છે અને આજે 3નું ડેથ થયું છે. જે આ ડેથ થયા છે એમાં કોઈ ચોક્કસ કારણ હજી જાણવા મળ્યું છે કે જે અનમેચ્યોર જન્મેલા છે એ જ કારણ છે? ના, એમાં શું છે કે લો બર્થ વેટ છે, પ્રી ટર્મ ડિલિવરી છે, હાઈ રિસ્ક કેસીસ છે, અમુકમાં જે મદરનું જે હાઇપરટેન્શન થઈ જાય, હાઈ બ્લડ પ્રેશર, એક્લેમ્સિયા કહીએ એ હતું.
તો અલગ અલગ વિવિધ અલગ અલગ ડિફરન્ટ કારણથી જે નોન કેસીસ છે, હાઈ રિસ્ક જ કહેવાય. તો એમાં કોઈ ડૉક્ટરની ભૂલ છે એવું કંઈ નથી. એમાં જ પ્રોબ્લેમ હતું, આપણે પેશન્ટમાં જે તકલીફ હતી એના લીધે થયું છે. ખાસ કરીને જો જોઈએ તો કદાચ 1-2 બાળકોમાં કે 2-4 બાળકોમાં આવી તકલીફ હોઈ શકે, પણ આમ જે તમામે તમામ 10 બાળકોમાં આ તકલીફ હતી કે શું? હા, એમાં એ છે કે ને અચાનક આટલા, ફોર એક્ઝામ્પલ જેમ કોઈ દિવસે એને 50 ડિલિવરી થઈ, કોઈ દિવસે 20 ડિલિવરી થયું. તો આ કંઈ એવું નથી કે ને એની ટાઈમ આવું થઈ શકે. આપણે છેલ્લા 1 વર્ષનું ડેટા આપણે લઈએ તો જે એવરેજ છે એ મેન્ટેન છે. અમુક દિવસે 10 દિવસ સુધી એક કેસ નથી આવ્યો, પછી ને એક સાથે ને આટલા કેસ આવી ગયા. તો એવું નથી કે ને કંઈ ડૉક્ટરની કંઈ ભૂલ હોય. કેમ કે ઘણા બધા પેશન્ટ એમાં બહારથી હાઈ રિસ્ક કેસીસ છે એ રેફર થયા અહીંયા સર્ટી હોસ્પિટલમાં. અમુક બહુ સિરિયસ કન્ડિશનમાં અહીંયા આવ્યા. તો એટલે પછી આ બધું થઈ ગયું. સાહેબ, જે આ બાળકોની સારવાર માટે જે પૂરતા સાધનોની જરૂર પડતી હોય, જે સામગ્રી, એ આપણે હોસ્પિટલમાં પૂરતી છે કે કેમ? ના, આપણે અહીંયા સાધનો પૂરતું સાધન છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. સાધન જે જોઈએ બધું જ છે, પણ કેસીસ જ બધા હાઈ રિસ્કવાળા હતા, ક્રિટિકલ કન્ડિશનમાં હતા, એટલે આવું બધું બનવામાં આવ્યું. ખાસ કરીને જે આ બાળકોનો વિભાગ છે ત્યાં ડૉક્ટરના વર્તન અંગે જે ત્યાં દર્દીઓના સગા હોય છે એ ખૂબ જ રોષ છે અને ખૂબ જ એમના ઉપર આક્ષેપ થયા કે ડૉક્ટરનું વર્તન પણ ખૂબ જ બેહુદું હોય છે. તો આ અંગે આપ શું કહેશો? ના, એવું મને જાણવામાં કંઈ આવ્યું નથી કે ને કોઈ ડૉક્ટર કંઈ મિસબિહેવ થયો. બધા ડૉક્ટર બહુ પોલાઇટલી પેશ આવે છે પેશન્ટ સાથે. ઇવન સિસ્ટર્સ પણ બધાને એનો એપ્રોચ પેશન્ટ સાથે બહુ સારું હોય છે, એમાં કંઈ પ્રોબ્લેમ નથી. અને મને કંઈ જાણ નથી થયું આ બાબતે. તો આ હતા ઝા સાહેબ કે જેઓ જે આ બાળકોના મોતનો મામલો છે તે અંગે જણાવી રહ્યા છે કે આ જે તમામ નવજાત બાળકોના મોત થયા છે તેમાં કુદરતી કારણ છે, પ્રીમેચ્યોર હોય છે, તારીખ પહેલાં ડિલિવરી થઈ હોય છે, આ તમામ કારણના લીધે મોત થયા છે. આમાં કોઈ પણ ડૉક્ટરની બેદરકારી કે બેકાળજી સામે નથી. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર. તો ભાવનગરની સરટી હોસ્પિટલમાં નવજાત શિશુઓના મોતનો જે સિલસિલો છે તે હજુ પણ યથાવત છે. બાળકોના મોતનો દોષનો ટોપલો ખાનગી હોસ્પિટલ પર ઢોળવાની કવાયત હાથ ધરાઈ છે. ખાનગી હોસ્પિટલમાંથી રિફર થતા નવજાતના જ મોત થયા છે તેવો તંત્રનો દાવો છે. આ સાથે જ જે હોસ્પિટલ છે તેમાં વેન્ટિલેટરનો પણ અભાવ છે અને જે સુવિધા હોવી જોઈએ તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે 2 દિવસ પહેલા કલેક્ટરે હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તેમ છતાં પણ આ સિલસિલો, જે બાળકોના મોતનો સિલસિલો છે તે હજુ પણ યથાવત છે. 11 બાળકોના મોત નીપજ્યા છે. ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ પણ ભાવનગરની સરટી હોસ્પિટલની મુલાકાતે જવાની છે. ભાવનગરની સિવિલ હોસ્પિટલની અંદર 3 દિવસની અંદર 10 જેટલા નવજાત બાળકોના મોતની ઘટના બની છે. આ ઘટના અંગે GSTVએ સૌપ્રથમ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા અને આ ઘટના સંદર્ભે આજે એક સામાજિક કાર્યકર રહીમભાઈ કુરેશી આપણી સાથે જોડાઈ ગયા છે. રહીમભાઈ, ખાસ કરીને જે નવજાત બાળકોની મોતની ઘટના છે તો આ અંગે તંત્ર કેટલું જવાબદાર? આ અંગે આ તંત્ર અત્યારે સાવ નિંબર અને બેદરકાર છે. આ અગાઉ પણ મેં જણાવેલું, મુલાકાત લીધી ત્યારે વાલીઓની, કે આ તંત્રની અંદર કોઈ પણ જાતની વ્યવસ્થા નથી ડૉક્ટરો, નથી સ્ટાફ. અને અગાઉ જણાવ્યું હતું એમ કે આ હોસ્પિટલની અંદર અમુક પ્રાઇવેટ ફંક્શનો પણ થાય છે, ઓફ ધ રેકર્ડ એવું જાણવા મળે છે. અને બાળકો જે પ્રસૂતિમાં આવતી બૈરાની જે સારવાર કરવી જોઈએ સારવાર કરતા નથી. સરકારે આધુનિક બધાને એમ કે સાધનો આપ્યા છે, એનો ઉપયોગ કરતા નથી. આજની તારીખે અત્યારે આપ જોઈ શકશો કે આ હોસ્પિટલની અંદર કોઈ સિનિયર ડૉક્ટર નથી, સફાઈ થતી નથી. અને છેલ્લા 48 કલાકની અંદર 10મું મોત બાળકનું થયું છે. આજે આપને આટલા સમયમાં આટલું બધું જાહેર કરવા છતાં આ નિર્ભરને હાવ બેદરકાર તંત્ર છે કે એને કોઈ પણ જાતની દરકાર કે પરવા કરતી નથી. પબ્લિકની કાંઈ પડી ન હોય એ રીતનો આખો વહીવટ ચાલે છે.
એટલી રજૂઆત, એટલો બધું કલેક્ટર પોતે આવીને ગયા હોય, ખરેખર 10 મૃત્યુ થયા હોય તો એનું રીઝન પણ આ ડૉક્ટરો આપી શકતા નથી. એટલે તાજુબીની વાત છે કે એનો ધંધો હોય, એનું આ કામ હોય, અને એ લોકો જો વ્યવસ્થિત સમજાવી ન કે તો આથી વધારે ઘોર બેદરકારી કઈ હોઈ શકે. રહીમભાઈ, ખાસ કરીને જે બાળકોના મોતનું જે કારણ છે, ડૉક્ટરો એવું જણાવે છે કે બાળકો પ્રી મેચ્યોર હોય, અધૂરા મહિને જન્મેલા હોય, તો આ તમામ 10 બાળકોમાં જ આવું હોઈ શકે. આમાં કોણ ખરેખર જવાબદાર હોય? એટલે મેં અગાઉ કીધું એમ કે છેલ્લા 8 દિવસની અંદર આ વસ્તુ હાઇલાઇટ થઈ છે કે 48 કલાકની અંદર જ પ્રી મેચ્યોર હોય ને થઈ જાય તો હકીકતમાં અહીંયા દાખલ થવા આવે ત્યારે એને ખબર જ હોય છે કે એની પરિસ્થિતિ ડિલિવરીમાં શું છે. તો જે પરિસ્થિતિ એને દેખાય એની એને સારવાર કરવી જોઈએ. ડેટ થઈ જાય પછી એવું બાનું કાઢે કે ભાઈ આ અધવચ્ચે આવી રીતે પ્રસૂતિ થઈ જાય, ગેરવ્યાજની વાત છે. ખાસ કરીને જે પ્રીમેચ્યોર બાળકો ખાનગી હોસ્પિટલોમાં પણ જન્મ લેતા હોય ત્યાં આવી ઘટના બનતી નથી, જ્યારે અહીંયા ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગના લોકો આવતા હોય છે અને ત્યારે આવી ઘટના બને તો એ કેટલી વ્યાજબી કહી શકાય? મેં આપને જણાવ્યું એમ કે આખું બેદરકારી ભર્યું તંત્ર છે. માત્ર ને માત્ર કાગળ ઉપર છે. આપ અંદર જઈને જોઈ શકશો કે ત્યાં આગળ દાખલ થયેલા સ્ત્રીઓની અને બાળકોની કેવી પરિસ્થિતિ છે. તો આ હતા રહીમભાઈ કુરેશી, જેઓ એક સામાજિક કાર્યકર છે અને તેમણે આ ઘટનાને વખોડી કાઢી છે અને તેઓનું સ્પષ્ટપણે કહેવું છે કે આમાં હોસ્પિટલ તંત્રની જે કાંઈ બેદરકારી છે એ જ સામે આવે છે. ડૉક્ટરોની બેકાળજીના કારણે જ આ બાળકોના મૃત્યુ થઈ રહ્યા છે. અરવિંદ ભટ્ટી, GSTV, ભાવનગર.